નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આ વિડિયો સ્ટાર્ટ કરીએ. બરોબર, એ પહેલા તમને હું ફરી એકવાર કહી દઉં છું, યાદ કરાવી દઉં છું કે જો તમે હજી ફર્સ્ટ વિડિયો નથી જોયો કે તમને આ અગત્ય બેચ કે અથર્વ બેચ શું છે તેના વિશે ખબર નથી તો ટેન્શન લેવાની જરૂર નથી નહીં એલા. બરોબર, તો શું કરવાનું છે તો કે જે નીચે લિંક આપેલી છે, વોટ ઇઝ અથર્વ બેચ અને અગત્ય બેચ, અથર્વ બેચ અને અગત્ય બેચ શું છે એ વિડિયો જોઈ લો. બરાબર, બાકી રે તો જો તમે આ થંબનેલ વાંચીને જ આવ્યા છો, બરાબર, થંબનેલ જોઈને જ આવ્યા છો, એના પ્રમાણે તમને ખબર છે કે આ વિડીયોમાં આપણે શું સમજવાના છે. જો એની આગળના પાર્ટ તમારે જોવો છે, નીચે પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ધોરણ 9 ધોરણ 10 બંનેની પ્લેલિસ્ટની લિંક આપેલી છે. વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા થોડુંક આપણે આપણા કોર્સ વિશે માહિતી મેળવી લઈએ. ચાલો, હવે પહેલા તો અગત્ય બેચ અને અથર્વ બેચ વિશે તમે વિડીયો જોઈ જ લેશો તો એની અંદર પણ આ વસ્તુ મેન્શન છે. એટલે ધોરણ 9 અને ધોરણ 10 અથર્વ બેચ અને અગત્ય બેચ આ બંને માટે આપણે આ ચાર મુખ્ય સબ્જેક્ટ, કયા ચાર સબ્જેક્ટ? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન આ લઈને આવ્યા છે. અને એ માત્ર ને માત્ર એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર જે ઓલરેડી આપણે આ પ્લેલિસ્ટ બની ગયા છે અને વિડીયોનું આપણે શું છે આ કમ્પ્લીટ આ બેચ ચાલુ થઈ ગયા છે. હવે આ માત્ર ને માત્ર YouTube પર છે અને સબ્જેક્ટ વાઇઝ આપણે ઓલરેડી પ્લેલિસ્ટ બનાવી છે, જે મેં કીધું ને નીચે લિંક આપેલી જ છે. અને એની અંદર આપણે જો વધારે માહિતી તમારે જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ટેલિગ્રામ કે ફેસબુક પર તમે શું કરી શકો છો, અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણા ગ્રુપ્સ પણ છે, એની લિંક પણ નીચે આપેલી છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો. હવે સર અમને મળશે શું, અમારા ફાયદો શું, આપણા કોર્સના ફીચર શું છે જાણવું પડે ને. ચાલો જાણી લઈએ. બરાબર, શું છે? પહેલું તો કે ડેલી વિડીયો અપલોડ થશે. ધોરણ 9 ધોરણ 10 બંનેના ડેલી વિડીયો તમને મળશે અપ ટુ ડેટ, સબ્જેક્ટ વાઇઝ આપણને મળતા રહેશે. બરાબર, સબ્જેક્ટ અને ટોપિક વાઇઝ. બીજું, વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી પ્લેલિસ્ટ છે, બનાવેલી છે, લિંક આપેલી છે, ક્લિક કરો, જુઓ કોણ ભણાવે છે, કેવું ભણાવે છે. બરાબર, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, યાદ આવ્યું ને એની જેમ. ચલો, વિડીયો અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયો. બરાબર, વિષય અને ટોપિક પ્રમાણે આપણે બધા કોન્સેપ્ટ બેઝ જ ચાલે છે, પાર્ટ વાઇઝ આપણે કમ્પ્લીટલી વિડીયોઝ મૂકીએ છીએ. પછી જે ટોપિકની સમજૂતીની પીડીએફ, અહીંયા જે પીડીએફમાં હું તમને સમજાવું છું એ બેઠી પીડીએફ તમને મળી જશે, લિંક આપણે નીચે મૂકીએ જ છીએ. પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી, લાઈવ લેક્ચર પણ લેશું, વિષય અને ટોપિકના મટીરિયલ પણ તમને મળશે, જૂના પેપર્સ અને બીજા પ્રશ્નપત્રો પણ મળશે, ટોપિકની ચર્ચાઓ આપણે કરીશું ગ્રુપ્સમાં. પછી પ્રશ્નપત્રો જે તમને આપેલા છે જૂના અને અન્ય, એના જવાબો પણ તમને મળશે અને એની પણ ચર્ચાઓ થશે. અને બીજું પણ ઘણું બધું, આ બીજું પણ ઘણું બધું છે ને એ સરપ્રાઈઝ, જે સમય આપવા ઉપર આપણે સરપ્રાઈઝ ખુલશે. બરાબર, આટલું તમને મળે છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો જે મેઇન પાર્ટ છે તે. બરાબર, જે છે આપણો કયો? ધોરણ 9 અથર્વ બેચ અને ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 ડેન્ટલ હેલ્થ અને પાર્ટ નંબર છે 3. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુશીલ કલસરિયા એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હવે વિડીયોને આપણે આગળ વધારીશું. તો ચલિए शुरू करते हैं. बराबर सर, આ તો ટેકનિકલ ગુરુ છે. હા ભાઈ, હું થોડું મીમ્સ જોઈએ અમે બી ક્યારેક ઇન્સ્ટાગ્રામમાં, કોઈને તમને ખ્યાલ હોય, ક્યારેક એમ તો ઘણી વાર હોય, કોઈને કહેતા નહીં. ચાલો, જો કાકા કેવા મસ્ત દાંત ફાડીને બેઠા છે. બરાબર, સેમ વસ્તુ છે, દાંત એવા દેખાડવા માટે, સારા દાંત હોય તો આપણે દાંત ફાડી શકીએ. અને આ પાઠ એની જ સમજૂતી આપે છે, પણ પાર્ટ 3 છે. વિગતવાર સમજૂતી તો આપણે આગળના 2 પાર્ટમાં આપી દીધી. ચાલો જઈને વિડીયો જોઈ લો તો આ તમને વધારે ખ્યાલ આવશે. સૌથી પહેલી વસ્તુ કે આપણે લાસ્ટમાં જોયું કે જે સોનિયા છે ત્યાં પહોંચે છે અને એને દાંત સાફ કરી નાખે છે અને બધું રેડી થઈ જાય છે. હવે એની સાથે વાતચીત કરતા હોય છે. બરોબર, તો વાતચીતમાં સોનિયા કંઈક પૂછે છે. હવે ડોક્ટર શર્મા એનો જવાબ આપે છે, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ચાલો, અહીંયા 2 સ્પેલિંગ આવ્યા. કયા કયા? એક તો છે રિક્વાયરમેન્ટ. બરોબર, રિક્વાયરમેન્ટ એટલે શું થશે? જરૂરિયાત, જરૂરિયાત. અને બીજું શું છે? હાઇજીન. હાઇજીન એટલે સ્વચ્છતા, સ્વાસ્થ્ય. હાઇજીન એટલે સ્વાસ્થ્ય, કે ભાઈ આપણા દાંતનું સ્વાસ્થ્ય શું છે બહુ જ જરૂરી છે અને એના માટે આપણા મોઢાને શું કરવું પડે છે? સાફ કરવું પડે છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ. સરફેસ એટલે શું થાય? સ્તર, પડ આપણે એમ કહીએ ને. બરાબર, તો અહીંયા શું આવશે? સરફેસ. સરફેસ એટલે સ્તર અથવા તો પડ, લેયર આપણે એને કહીએ છીએ.
બરાબર, ઉપરનું જે કોટિંગ હોય ને એને સરફેસ એ આપણને કહે છે. તો ટાઇની બીટ્સ ઓફ ફૂડ એટલે કે આ શબ્દ આપણે આગળ આવી ગયો છે, બરાબર. હવે ટાઇની બીટ્સ ઓફ ફૂડ એટલે કે ખોરાકના નાના નાના કણો એ આપણે ફસાઈ જાય છે દાંતની વચ્ચે. સ્ટીક એટલે ચોંટી જવું, બરાબર. સ્ટોક, સ્ટીક આ બધા વર્ડ છે. ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, કે આપણા બે દાંત વચ્ચેનો જે ગેપ હોય છે ને, આજ કેમ બે દાંત વચ્ચેનો જે ગેપ હોય ને ત્યાં પણ ફસાઈ જાય છે. હવે નાઉ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ. ફીડ એટલે શું કરવું? ખાવું, ભરણ પોષણ થવું. ફીડ એટલે ખાવું, કે અને જે કીટાણુઓ છે એ આના આધારિત તે ખાવાનું શરૂ કરે. મતલબ આ દાંતની વચ્ચે, બે દાંતની વચ્ચે અહીંયા જે આ બધામાં ફસાઈ ગયેલું હોય છે ને કણો, એને જ ખાવાનું શરૂ કરે છે. ફૂડ પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સ એટલે કણ, who eventually eat a parts of the teeth too, કે જે સામાન્ય રીતે શું કરે છે? દાંતને, આ ખોરાકના કણની સાથે સાથે આપણા દાંતને પણ ખાવાનું શરૂ કરી દે છે. they destroy the enamel coating. ચલો, બરાબર. ડિસ્ટ્રોય એટલે શું થશે? બરબાદ કરવું, નુકસાન પહોંચાડવું. આપણે લખશું અહીંયા નુકસાન પહોંચાડવું, કે શું કરે છે? આપણા દાંતના ઇનેમલ કોટિંગ. સર ઇનેમલ કોટિંગ કોને કહેવાય? આગળ આપણે સમજીએ, બરાબર. એને નુકસાન પહોંચાડે છે. એન્ડ ઇન અ લોંગ રન, કે લાંબા સમયે ઇટ લીડ્સ ટુ કેવિટી, કે શેમાં પરિવર્તે છે? શેમાં પરિવર્તે છે? સડામાં પરિવર્તિત. એ જે હોય ને કીટાણુ ખાતા હોય આપણા દાંતને, એને જ સડો આપણે કહીએ. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર. બરાબર, કે ડોક્ટર બ્રશ કરવાનો સૌથી આમ ઈઝી રસ્તો કયો છે? મતલબ હકીકતમાં સાચી કઈ રીતે આપણે બ્રશ કરવો જોઈએ? બરાબર. આજે અહીંયા એક્સરે દેખાડે છે આપણા દાંતના. આપણા દાંતની સાઈઝ આપણને લાગે કેટલી? એટલી, બરાબર, અડધા ઇંચ જેટલી. પણ હકીકતમાં હોય કેવું? 1 થી 1.5 ઇંચનો હોય આખો દાંત. કમ્પ્લીટલી ટીથ આપણો હોય ને એ તો મૂવીઝની અંદર ને એવું દેખાડે કે દાંત એટલો જ હોય, પણ હકીકતમાં 1 થી 1.5 ઇંચ જેટલો લાંબો દાંત હોય. આ પેઢા હોય ને, પેઢાની અંદર પણ હોય. ઓકે, હવે આગળ આપણે જોઈએ તો આગળ શું કહે છે? ચાલો જુઓ કે એનેમલ કોટિંગ, વોટ્સ ધેટ. હવે સોનિયા પૂછી ડોક્ટર એનેમલ કોટિંગ, એને એનેમલ કોટિંગ શું કહેવાય? ત્યારે ડોક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. કન્સ્ટ્રક્શન એટલે ચણતર થાય, ઘડતર. ઘડતર અથવા તો રચના, બરાબર. કે પણ એ ઇનેમલ કોટિંગ કોને કે એ સમજવા માટે તારે શું કરવું પડશે? કે આપણા દાંતની જે રચના છે, કે આપણા દાંતનું ઘડતર છે, એને તારે ઓળખવું પડશે, સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. કેટલા પડ છે? 3 પડ હોય છે. આપણા દાંતની અંદરના 3 પડ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જો અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું, અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું, કે સૌથી ઉપરનું જે પડ છે એને શું કહીએ છીએ આપણે? ઇનેમલ કહીએ છીએ. જો અહીંયા આપણે ચિત્ર પણ મૂકેલું છે. આ 1, આ 2 અને આ 3, બરાબર. આ 3 લેયર છે. હવે એમાંથી જે આ સફેદ લેયર છે ને, આખું ઉપરનું પડ, દાંતનો આપણને ઉપરનું જે પડ હોય એને શું કહેવાય? ઇનેમલ કહેવાય છે, બરાબર. પછી આગળ શું કીધું છે? ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ. હાર્ડેસ્ટ એટલે સૌથી મજબૂત અને સખત, સ્ટ્રોંગેસ્ટ એન્ડ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા દાંત છે ને એ આપણા શરીરનો સૌથી મજબૂત હિસ્સો છે. સૌથી એટલે સૌથી મજબૂત એ હોય, બરાબર. એમાં ઉપરનું જે એનું વ્હાઇટ પડ હોય ને એ સૌથી સખત હોય. આપણે જોજો ઘણા વ્યક્તિઓ માવા અને એવું બધું ખાતા હોય, એના કારણે કે બીજા કોઈ રીઝનથી આપણે શું થઈ ગયા? એના દાંત પીળા પડી ગયા હોય, બરાબર, પતલા થઈ ગયા, ઘસાઈ ગયા, વચ્ચે ગેપ થઈ ગયો દાંતની વચ્ચે, કે ખોતરી એને સાફ કરે એના કારણે પણ. તો એનું જે ઉપરનું જે પડ છે ને એ ઘસાઈ ગયું હોય, એના કારણે એક તીખું કે પછી ઠંડુ. તીખું તો ખાઈ શકતા હોય, ઠંડુ ન ખાઈ શકતા હોય, ખાટું ન ખાઈ શકતા હોય, દાંત પકડાઈ જતા હોય, બરાબર. તો એનું રીઝન એવું છે કે આપણું જે ઇનેમલ કોટિંગ છે કેવું થઈ ગયું છે? પતલું થઈ ગયું છે. ઓકે, ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. આ શું છે? આ જે બીજો ભાગ છે ને, આ કથ્થઈ કલર ટાઈપ, એ શું કહેવાય? ડેન્ટિન કહેવાય. ઓકે, અને ધ સ્લાઇટલી, ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. સ્લાઇટલી એટલે થોડું, સ્લાઇટલી એટલે થોડુંક, અને બીજું શું છે? યલોઇશ એટલે પીળાશ પડતું.
બરોબર, કે થોડુંક કેવું હોય છે, પીળાશ પડતું હોય છે. ધ ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનો ભાગ. અને જે સૌથી અંદરનો ભાગ એટલે સૌથી અંદરનું લેયર છે, એટલે કે આ જે આપણે કહીએ ને એ ઇનરમોસ્ટ કહેવાય, બરાબર, અંદરનો ભાગ. એ કોલ્ડ ડેન્ટલ પલ્પ, એને શું કહેવામાં આવે છે? ડેન્ટલ પલ્પ, એટલે કે દાંતના મૂળિયા આપણે એને કહીએ, મૂળના ભાગો, બરાબર. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ એટલે હકીકત, અસ્તિત્વ. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ હોવું, કે હવે જેનું અસ્તિત્વ રહ્યું નથી. કે તારે જે મોલાર કોને કહેવાય? યાદ કરો, આ બધું તમને સમજાવ્યું તો આપણે ફર્સ્ટ પાર્ટમાં સમજી ગયા, ફર્સ્ટ કે સેકન્ડ પાર્ટમાં, બરાબર. આમ તો ફર્સ્ટ પાર્ટમાં જ સમજેલા કે કોને મોલાર કહેવાય, કોને ઇન્સિઝર્સ કહેવાય, બરાબર. આ બધું આપણે સમજી ગયા. ચાલો, તો એ તારા મોલાર એટલે શું થાય? દાઢ, બરાબર. કે તારા દાઢ છે ને એમાં આપણે શું છે, જે સડો હતો એ જે હવે મેં કાઢી નાખ્યો છે, હવે એનું અસ્તિત્વ રહ્યું નથી, બરાબર. ચાલો, સોનિયા સેઝ મોલાર વોટ ઇઝ ઇટ? હજી આને નથી ખબર, બોલો. એના દાઢમાંથી સડો કાઢે તો આ છોકરીને ખબર નહીં પડતી, ખબર પડતી નહીં કે પાડવી નહીં, ખબર નહીં પડતી. ચાલો, સમજીને પણ જે ના સમજ રહી ને, બરોબર, એ ના સમજ જ કહેવાય. પણ જે સમજદાર હોવા છતાં થોડાક ઈશારામાં પણ ના સમજે એને તો ના સમજ જ કહેવાય. પણ ના સમજ હોવા છતાં પણ જો થોડીક એવા ઈશારા સાથે કે નાની એવી વાતમાં સમજી જાય એને થોડાક સમજદાર કહેવાય. અને ટંગ ટ્વિસ્ટર કહેવાય. આપણે બોલીએ ને કચ્ચા પાપડ પક્કા પાપડની જેમ. ચાલો, મોલાર વોટ ઇઝ ઇટ? કે મોલાર એ શું હોય છે? ત્યારે ડોક્ટર શર્મા એને જવાબ આપે છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, કે એક પ્રકારનું શું હોય છે? દાંત હોય છે. લુક એટ ધ ચાર્ટ, ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, બરાબર. કે જો અહીંયા ચાર્ટ આપણને એમાં એ લોકો એને દેખાડે છે, બરાબર ને, ડેન્ટિસ્ટ પાસે હોય તો એને દેખાડે છે. હવે અહીંયા એ ચાર્ટ આપણી પાસે છે. ચાલો જો, બરાબર, આ શું છે? જો પ્રાઇમરી ટીથ છે. શું છે? પ્રાઇમરી ટીથ, જેને ડેસિડિયસ ટીથ પણ કહેવાય. ડેસિડિયસ ટીથ એટલે શું થાય? મિલ્ક ટીથ, દૂધના દાંત. એને આપણે પ્રાઇમરી ટીથ તરીકે પણ ઓળખીએ. અને બીજા આવે પરમનન્ટ ટીથ, બરાબર, કે જેને આપણે શું સેકન્ડરી ટીથ તરીકે પણ ઓળખીએ. દૂધના દાંત આપણે કયા? કે બાળક જન્મે અને પછી પહેલી વાર જે દાંત આવે ને બધા, એ દૂધના દાંત કહેવાય. પછી એ પડી જાય અને પછી જે દાંત ઉગે એ સેકન્ડરી ટીથ કહેવાય. અને આ જે છે, બરાબર, ઇન્સિઝર્સ ને આ બધું આપણે પહેલા પાર્ટમાં સમજી ચૂક્યા છે. આ તો ફરીથી તમને દેખાડવા માટે. ચાલો, હવે મોલાર્સની વાત થાય તો જો મોલાર્સ બ્લુ કલરના છે, તો આ જે છે ને આ મોલાર્સ કહેવાય, બરાબર. આપણે કહીએ ને દાઢ, એ દાઢને શું કહેવાય? મોલાર્સ કહેવાય. નાનપણમાં હોય છે આપણે, પણ નાનપણમાં કેવી હોય? ઉપર 2 નીચે 2, એટલે કે આમ 2 એટલે ટોટલ કરીને 8 હોય. હવે આગળ જો, તો અહીંયા શું કીધેલું છે કે ચાર્ટમાં જો, અરે 2 ટાઈપના દાંત હોય. કયા? એક ડેસિડિયસ ટીથ એટલે કે દૂધના દાંત, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જે દૂધિયા દાંત આપણે કહીએ ને એ. એન્ડ પરમનન્ટ ટીથ, પરમનન્ટ એટલે શું થાય? હંમેશ માટેના દાંત. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર, કે ભાઈ જે દૂધના દાંત હોય ને એ સામાન્ય રીતે સંખ્યામાં કેટલા હોય? 20 હોય. વધીને 20 દાંત હોઈ શકે. એન્ડ ધે શેડ 1 by 1. શેડ એટલે શું થાય? ખરવું, તૂટવા, બરાબર. અહીંયા લખી નાખીએ, શેડ એટલે ખરવું અથવા તો તૂટવું. કે શું થાય? તૂટવું હોય, બરાબર. કે એક પછી એક શું થાય છે? ખતા જાય છે, પડતા જાય છે. આફ્ટર ગ્રોથ એટલે વિકાસ. જેમ જેમ બાળક મોટું થઈ જાય એમ એક દાંત એ પડતો જાય છે. ધેર આફ્ટર એટલે કે તેની પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, બરાબર. અને પછી શું થાય છે? નવા દાંત આવે છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ, કે જે સામાન્ય રીતે સંખ્યામાં કેટલા હોય છે? 32 હોય છે. મતલબ બધા દાંત જે આપણે પરમનન્ટ દાંત આવે ને એ મેક્સિમમ બધા દાંત આવી જાય તો કેટલા હોય છે? 32 દાંત હોય છે. આગળ સોનિયા પૂછે છે, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth but they all are not the same. હા, મારે 32 દાંત છે પણ બધા એક સરખા છે નહીં, બધા કેવા છે? અલગ અલગ, બરાબર. તે ડોક્ટર શર્મા કહે છે there are different in shapes, બરાબર. કે they are different in shape. શેપ એટલે આકાર. શું થશે? શેપ એટલે આકાર, કે તેઓ આકારમાં. પછી સાઇઝ એન્ડ ફંક્શન્સ એટલે શું થશે? ફંક્શન્સ એટલે કે કાર્ય, કે તેઓ કાર્ય, કદ અને આકારમાં પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. પછી
તો કે there are 4 incisors. There are 4 incisors. મેં તમને દેખાડ્યા ને, જો દૂધિયા દાંત છે, બરાબર, કેટલા, જો 4 છે ને, 4 ઉપર 4 નીચે, બરાબર. એવી રીતે જે આપણા ઇન્સિઝર, સોરી આ તો આપણે મોલાર જોઈએ ને, ઇન્સિઝર્સ આવ્યા, જો બરાબર. ક્યાં ગયેલા ભાઈ, ક્યાં ભાગે? હા, જો કેવા છે, ગ્રીન કલરના. તો આ જો આ 4 અને આ 4, નાનપણમાં 4 અને આ 4, એવી રીતે 4 ઇન્સિઝર્સ હોય છે. ઇન્સિઝર્સ એટલે શું? આપણા જે આગળના દાંત છે ને એને ઇન્સિઝર્સ કહેવાય. ઓકે, તો અહીંયા શું છે કે 4 ઇન્સિઝર્સ હોય છે, 4 આગળના દાંત હોય છે. પછી 2 કેનાઇન્સ, હમણાં આપણે જોઈએ 2, પછી 4 પ્રીમોલાર્સ. પ્રીમોલાર્સ એટલે શું? દાઢની આગળના જે દાંત છે ને આ ભાગમાં એને પ્રીમોલાર્સ કહેવાય. એન્ડ 4 or 6 મોલાર્સ, અને 4 થી 6 ઈચ જો. જો એટલે શું થાય? જડબું, ઉપરનું જડબું, નીચેનું જડબું, એમાં દરેકમાં કેટલા? 6 મોલાર્સ હોય, ઉપર 6, નીચે 6. ઓકે, હવે આપણે કઈ કેનાઇન્સ તમારે જોવા હતા ને, ચલો કેનાઇન્સ દેખાડી, બરાબર. જો અહીંયા શું આપેલું છે? કેનાઇન્સ. કેનાઇન્સ કેમ કે હા, કેસરી કલરના. તો આજે આ જે આપણે ઇન્સિઝર 4 દાંત છે ને, પછીના જે 2 દાંત હોય ને આપણે જેનાથી બધું કાપીએ, બરાબર, મજબૂત વસ્તુ તોડી, એ. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ. તો અહીંયા આપણને જો શું કીધેલું છે? સોનિયા કહે છે, સોનિયા સેઝ, can I ask you a few questions? few એટલે શું થાય? અમુક, બરાબર. કે શું હું તમને અમુક સવાલો પૂછી શકું છું? આવું કોણ કહે છે? કોણ પૂછે છે? સોનિયા પૂછે છે. કોને? ડોક્ટરને. અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ, કે મારા મિત્રની અમુક દાંતની સમસ્યાઓ છે તેના વિશે. ત્યારે ડોક્ટર શર્મા શું કહે છે? ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ, શા માટે નહીં, બરાબર. ત્યારે સોનિયા કહે છે, પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. બરાબર. ક્લાસમેટ્સ એટલે શું થાય? સહપાઠી, બરાબર. ક્લાસમેટ, બરાબર, એટલે સહપાઠી એટલે સાથે ભણનાર, બરાબર, કે સાથે ભણનાર. સ્લીપ્ડ એટલે લસરી જવું, બરાબર, પડી જવું. આપણે એમ કહીએ ને, અરે રે લસરી ગયા, વરસાદ છે, ચોમાસું ચાલે, બોલ આપણે પડતા હશે, બરાબર, એટલે કે પડી જવું. કે પડી ગઈ હતી, ક્યાંથી? દાદરમાં. સ્ટેરકેસ એટલે શું થાય? દાદર, કે દાદરમાં એ પડી ગઈ હતી. અને શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. ફ્રેક્ચર્ડ ટીથ કોને કહેવાય? ફ્રેક્ચર્ડ એટલે તૂટી ગયેલ. જો અહીંયા આ દાંત છે ને, આ ફ્રેક્ચર્ડ ટીથ કહેવાય, બરાબર, કે જે દાંત એનો શું થઈ ગયો છે? તૂટી ગયો છે. વોટ શુડ શી ડુ? કે હવે એને શું કરવું જોઈએ? તો એવા સમયે ડોક્ટર શર્મા એને શું કહે છે? જો વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. કન્સલ્ટ એટલે શું થાય? સલાહ લેવી. બરાબર, કે તેને કોને દેખાડવું જોઈએ અથવા સલાહ લેવી જોઈએ? કોની? તો કે ડેન્ટિસ્ટ, એટલે કે દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ એટલે શું કરવું? તપાસ. એક્ઝામાઇનિંગ એટલે કે તપાસ કર્યા બાદ, એક્ઝામાઇનિંગ હર ટીથ, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ એટલે સલાહ આપવી, બરાબર. સજેસ્ટ એટલે કે સલાહ આપવી, કે પછી એને ચેક કર્યા બાદ, એની તપાસ કર્યા બાદ જે ડેન્ટિસ્ટ છે એને સલાહ આપશે ધ રિસ્ટોરેશન. રિસ્ટોરેશન એટલે શું? પુનઃ ઘડતર. કે શેની સલાહ આપશે? પુનઃઘડતર, મતલબ પાછું બનાવવાનો દાંત, નકલી દાંત ને કવર, બરાબર, એ બનાવવાની સલાહ આપશે. અને એની સાથે બીજું શું કહે છે? ઓફ ધ ટીથ વ્હાઇટ લાઇટ ક્યોર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. મતલબ જે કે એક પ્રકારના નકલી દાંત હોય ને, કવર બનાવે ને, બરાબર, એ રૂએ એનાથી એ શું કરશે? એક પ્રકારનું મટીરિયલ આવે, એનાથી આપણા દાંત બનાવવાના. એ મટીરિયલ ની અંદર શું કરે? આપણું માપ લઈ દાંતનું, આમ આવે શોખ આપણે મોઢામાં મૂકવાનું, બરાબર, એની અંદર એ મટીરિયલ નાખી દઈએ, પછી આપણે મુકાઈને દબાવતા હશે, અને જ્યાં સુધી જામશે નહીં ત્યાં સુધી એમને રાખવાનું કહેશે. પછી એમાં આપણા દાંતનો શેપ પડી જશે ને એના આધારે શું કરશે? કવર બનાવડાવશે. ઓકે, તો એવી રીતે પુનઃ ઘડતરનું કામ આપશે. હવે અહીંયા આગળ શું કહે છે? જો
કે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, એટલે આ સોનિયા આવા જ મિત્રો ભરેલા છે, આવી જ બેનપણીઓ મળેલી છે કે જેના દાંતમાં પ્રોબ્લેમ હોય, બીજી બેનપણી લઈને બોલો, બીજી બેનપણી વિશે પ્રોબ્લેમ લઈને આવી, એટલે બેન તો એને અહીંયા લઈને ગયા છે ડેન્ટિસ્ટ પાસે, ડેન્ટિસ્ટ કંટાળી ગયા. તો મારી બીજી એક મિત્ર છે જેનું નામ છે ધારા, છે કોઈ ધારા? તો શેર કરો તેને આ વિડીયો. તારા દાંત તૂટેલા છે? નહીં? તો કઈ વાંધો નહીં, ચાલો. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન એટલે શું થાય? અણધાર્યું, બરાબર. અનઇવન એટલે કે અણધાર્યું, બરાબર. કે તેને કેવા દાંત ઉગ્યા છે? અણધાર્યા દાંત ઉગ્યા છે, અને અણધાર્યા દાંતનો વિકાસ થયેલો છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, કે તેના જે દાંત છે એ વ્યવસ્થિત રીતે ઉગ્યા નથી, બરાબર. પ્રોપરલી એટલે શું થશે? વ્યવસ્થિત. પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે, બરાબર. કેના દાંત વ્યવસ્થિત રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ. એમ્બેરેસ્ડ એટલે શરમ અનુભવવી, બરાબર. એમ્બેરેસ્ડ, શરમ અનુભવવી. કે શું કરે છે? આવા દાંતને કારણે ખૂબ જ શરમ અનુભવે છે. એટ ટાઈમ્સ, ક્યારેક ક્યારેક. એની એડવાઇસ ફોર હર, કે એના માટે કોઈ સલાહ તમે આપશો? હવે જો અહીંયા શું કહે છે કે ભાઈ એના દાંત છે ને આડાવડા ઉગેલા છે, ઘણા વ્યક્તિઓના હોય છે બહુ આડાવડા ઉગેલા હોય, એને શું કહેવાય? એને આપણને કીધેલું, હું અત્યારે નહીં કહું, હું કહું તો તમને પેરેગ્રાફ પહેલા સમજાઈ જશે, લે પછી કંટાળો. ચાલો, ડોક્ટર શર્મા શું કહે છે? નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે શું થાય? ખામી, ખોટકાપણ. બરાબર. ડિફોર્મિટી એટલે કે ખામી. કે શું કીધું છે? કોઈ પણ વ્યક્તિએ પોતાની શારીરિક ખામીઓના કારણે શરમ અનુભવવી જોઈએ. ભાઈ જે વ્યક્તિ જેવા છે એવા છે, એમાં શું છે? બરાબર. હવે બધાની જિંદગી અલગ અલગ હોય, ભગવાને બધાને કંઈક ને કંઈક આપ્યો તો કંઈક સમજી વિચારીને જ આપ્યો, એના પ્રત્યે આપણે શરમ અનુભવવી એકદમ ખોટી વાત છે, બરાબર. અને એ વસ્તુ છે ને ભગવાન કંઈક સમજી વિચારીને આપે, ક્યારેક ને ક્યારેક કામ લાગે. કંઈ ને કંઈ આપ્યું હોય ને તો કંઈક ને કંઈક કામ લાગે, અત્યારે નહીં તો ભવિષ્યમાં, પણ જિંદગીમાં એકવાર એ વસ્તુ કામ લાગે. અને એ છે ને સુંદરતા છે કુદરતની, કે તમને જે મળ્યું છે ને એમાં એટલામાં તમને આમ ભગવાને કંઈક સમજી વિચારીને આપ્યું હોય. ઓકે, ચાલો. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, અને એ પ્રોબ્લેમને, એની સમસ્યાને શું કહેવાય છે? ક્રાઉડિંગ. ક્રાઉડિંગ એટલે શું થાય ખબર? ગળદી, ગરચક. ભરચકતા આપણે સમજી ગયા ને, બરાબર. એના માટે છે કે બધું કેવું હોય છે? ભરચકતા કહેવાય છે. હજી અહીંયા આપણને આપેલ છે આ નોર્મલી દાંત આ ટાઈપના હોય. પછી કેવો હોય? ઓવરબાઇટ. ઓવરબાઇટ એટલે કે દાંત આ ઉપરના દાંત બહારની સાઈડ હોય, બરાબર. પછી અંડરબાઇટ, ઉપરના દાંત અંદરની સાઈડ હોય, આમ હોય, બરાબર. પછી કેવું છે? એક્સેસિવ સ્પેસિંગ. એક્સેસિવ સ્પેસિંગ એટલે શું? દાંતની વચ્ચે ગેપ વધારે હોય, બરાબર. પછી ડીપ બાઇટ. ડીપ બાઇટ એટલે દાંત થોડાક બહારની સાઈડ અને એકદમ ઊંડા હોય. આ જડબાનું હોય ને, આ અંદરનો ભાગ કેવો હોય? આ એકદમ થોડોક અંદર દબાયેલો રહેતો હોય, બરાબર. પછી તો કે ક્રોસ બાઇટ. ક્રોસ બાઇટ એટલે કે દાંત ત્રાંસા હોય, આમ આ દાંત છે ને આપણે કેમ સીધા હોય એની જેમ ત્રાંસા હોય અમુકને. પછી આવે છે ક્રાઉડિંગ, કે દાંત આડાવડા હોય, ગમે તે આમ તેમ ઉગેલા હોય, થોડાક કાં તો એક્સ્ટ્રા હોય, ત્રાંસા બાંગા ઉગેલા હોય, એને ક્રાઉડિંગ કહેવાય. અને ઓપન બાઇટ. ઓપન બાઇટ એટલે શું? આ જે દાંત છે ને એ થોડાક ટૂંકા હોય અને મોઢું એકદમ પ્રોપરલી બંધ કરે ને તો પણ કેવું લાગે કે થોડુંક ખુલ્લું છે, એ ટાઈપનું. તો આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાઇટ્સ છે, બરાબર. આ તમને પીડીએફ મળશે ને, એની અંદર આપણે મૂકેલા જશે. ઓકે, આ પીડીએફ તમને મળી જશે, એની અંદર હશે. એટલે એને ક્રાઉડિંગ કહેવાય છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, કે આ સમસ્યાનું પણ એક શું છે? સોલ્યુશન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ છે એક પ્રકારની દાંતની ટ્રીટમેન્ટ છે કે જેની અંદર શું કરવામાં આવે છે? અમુક સમસ્યાઓનું નિવારણ થાય છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, બરાબર. બ્રેસીસ એટલે શું થાય? દાંત બાંધવા. દાંત બાંધવા. પછી તો કે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ એટલે શું થાય? માપ.
કે એક સરખા માપમાં શું કરી દે છે, બ્રેસીસની મદદથી વ્યવસ્થિત માપમાં એ ગોઠવાઈ શકે છે. બરાબર, ડોક્ટર આની સલાહ આપે છે. બ્રેસીસ હવે હું તમને દેખાડીશ ક્યારે, આવતા લેક્ચર એટલે કે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. બરાબર, ત્યાં સુધી આ વિડીયોને બને તેટલો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, જેથી કરીને એ પણ આ વસ્તુને સમજી શકે, આ પાર્ટને વધારે ઇઝીલી અને રોમાંચક રીતે સમજી શકે. કંઈક એક્સ્ટ્રા પણ આપણે સમજીએ છીએ તો એ પણ એને જાણવા મળે. તો હવે મળીશું આ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી enough for today and have a great day. ધન્યવાદ.